કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો। શિક્ષકોની ઘટ મુદ્દે કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। કચ્છ જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે તેવું કોંગ્રેસે જણાવ્યું। શિક્ષકોની ભરતી મુદ્દે સરકાર નિષ્ફળ ગઈ છે। કચ્છ જિલ્લાને ક્યારે શિક્ષકો મળશે તેવો કોંગ્રેસે સવાલ પણ કર્યો। કોંગ્રેસના હોબાળા બાદ આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। તો કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને કોંગ્રેસે આજે વિરોધ નોંધાવ્યો હતો અને સામાન્ય સભામાં હોબાળો પણ થયો હતો। કચ્છ જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ છે, આ મામલે સરકાર નિષ્ફળ ગઈ હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, સામાન્ય સભામાં કોંગ્રેસે શિક્ષકોની ઘટ મામલે હોબાળો કર્યો હતો, શું વિગતો? જી ચોક્કસથી આજે ભુજ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં હોબાળો કરવામાં આવ્યો હતો। જિલ્લામાં શિક્ષણની ઘટના મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આ હોબાળો કરવામાં આવ્યો હતો। જિલ્લામાં ઘણા સમયથી શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે અને પૂરી કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। શિક્ષક ક્યારે મળશે તેને લઈને પણ આ હોબાળો કરવામાં આવ્યો છે। હોબાળો વધી જતા આખરે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી। ઉલ્લેખનીય એ છે કે જિલ્લામાં મોટા ભાગના શિક્ષકોની ઘટ છે અને તેને લઈને શિક્ષણ પણ કથળી રહ્યું છે અને શિક્ષણ પણ અત્યારે અસર જોવા મળી રહી છે। છેવાડાના વિસ્તારોમાં આ જ હાલત મળી રહી હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જી કૌશિક, આભાર જાણકારી માટે।